કચ્છમાં દબાણકારોની ચાંદી, કરોડોની સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું, દાદાના બુલડોઝરમાં પડ્યો પંચર। કચ્છના જિલ્લા કક્ષાના ભાજપના નેતાના મિત્ર હોવાથી સરકારી બાબુઓ દબાણ તોડવામાં લાજ કાઢે છે કે પછી મીઠાઈઓ લઈને ચૂપ બેઠા છે। વરસાદી પાણીના વહેણને અડીને બાંધકામ કર્યું, અનેક નિયમોનું ભંગ કર્યું, પણ ભાજપના નેતા સાથે ફોટા મૂકી અને અધિકારીઓ પણ દબાણ ઊભું કરે છે। શું દાદાનો બુલડોઝર માત્ર ગરીબો માટે જ છે? અમીરોને દબાણ કરવાની છૂટ છે? કાયદાઓ માત્ર ગરીબો માટે જ છે, પરંતુ ભાજપાના લોકો માટે કોઈ કાયદો નથી। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર। આવાજ જનતા કી નો પ્રયાસ રહ્યો છે કે લોકોનાથી જોડાયેલા મુદ્દાઓની વાત કરવાની થાય। આજે ખાસ એક જગ્યાએ આવેલા છીએ જ્યાં મારી પાછળ દેખાય છે હોટલ બનેલી છે, અને એ હોટલ બની છે એ વરસાદી પાણીના નિકાલનો જે વહેણ બનેલો છે એને અડીને બનેલી છે। નિયમો અનુસાર એ જગ્યા ઉપર હોટલ ન બની શકે, એના 9 મીટર મૂકી અને પછી બાંધકામ કરવાનું હોવાનું નિયમો છે, પરંતુ સત્તા સાથે જોડાયેલા લોકોને કોઈ જ નિયમોનું પાલન નથી કરવાનું હોતું અને એમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી નથી થતી। ગુજરાતમાં અનેક જગ્યાએ દાદાનું બુલડોઝર ફરે છે, પરંતુ માત્ર એ બુલડોઝર ગરીબ લોકો ઉપર જ ફરતું આપણે જોયું છે, પરંતુ સત્તા સાથે જોડાયેલા લોકો અને માલુતીદાર લોકો ના વિરુદ્ધમાં કોઈ દિવસ બુલડોઝર ફરતું એવું દેખાતું નથી। આ હોટલની બીજી તકલીફ એ છે કે આ હાઈવે રોડ ઉપર આવેલી છે, અને હાઈવે રોડ ઉપર જે રોડના સેન્ટરથી માર્જિનની જગ્યા મૂકવાની હોય એ જગ્યા ઉપર આ હોટલના માલિકોએ દબાણ કરેલું છે। એટલે કે જે આગળની સરકારની જમીન છે, જે ROW ની જમીન કહેવાય, એ જમીન ઉપર પણ આ હોટલના માલિકોએ દિવાલ બનાવી દીધેલી છે અને અંદર બગીચો બનાવી અને એ જમીનનો પણ એ ઉપયોગ કરી રહ્યા છે। એટલે સીધી રીતે કહીએ તો આ એક સરકારી જમીન ઉપર દબાણ જ છે। આની ફરિયાદો પણ કરવામાં આવી છે, પરંતુ સત્તા સાથે જોડાયેલા લોકો હોવાથી એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી। અને સૌથી મોટી દુઃખની વાત એ છે કે જે ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ આવ્યો છે એ આવા લોકો માટે જ લેન્ડ ગ્રેબિંગ એક્ટ છે, પરંતુ આવા લોકોની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી। જેમ મેં તમને કહ્યું કે દાદાનો બુલડોઝર માત્ર ગરીબ લોકો માટે હોય છે, અમીરો માટે કોઈ જ કાયદાઓ નથી હોતા। એના લાભ લઈ અને આવા જે હોટલના માલિકો છે તેઓ સરકારી જમીન ઉપર દબાણ કરે છે, સરકારશ્રીના બનાવેલા કેટલાય કાયદાઓને તોડે છે અને એના પછી આ હોટલો ચલાવે છે, તે ખૂબ જ ઘાતક છે। મારા અને તમારા સામાન્ય લોકોની જો આવી નાનકડી ભૂલ હોય તો તંત્ર ગમે ત્યારે બુલડોઝર લઈ અને દબાણ તોડવા માટે આવી જાય છે, પરંતુ આવા લોકોના દબાણ ક્યારે તૂટશે એ ખૂબ જ મોટો પ્રશ્ન સામે આવ્યો છે। હવે જોવાનું એ છે કે દાદાનું બુલડોઝર આવા લોકો વિરુદ્ધ ક્યારે ચાલશે અને આવા લોકોના દબાણ ક્યારે તૂટશે એ હવે જોવાનું છે। પરંતુ હંમેશાની જેમ સરકારો કરતી આવી છે કે જે ગરીબ લોકો ન બોલે એ ગરીબ લોકોના દબાણ તોડવાના, પરંતુ જે અમીરો છે, જે સત્તા સાથે જોડાયેલા લોકો છે, માલુતીદાર લોકો છે, એમના દબાણો તૂટતા નથી। અને મોટા મોટા રાજકીય પક્ષના જે લોકો છે, જિલ્લા લેવલના જે લોકો છે, એમના દરેક કાર્યક્રમોમાં આ લોકો 500-500ની નોટો ઉડાડી અને અધિકારીઓ ઉપર એવો પ્રભાવ પાડે છે કે એ એમના ખાસ છે। પરિણામ સ્વરૂપે કચ્છના અધિકારીઓ આવા લોકોની વિરુદ્ધ કાર્યવાહી નથી કરતા અને દિવસે ને દિવસે આ દબાણના ન્યુસન્સો વધતા જાય છે। આજે આ દબાણનો ન્યુસન્સ 2, 4, 5, 15 પ્રોપર્ટી માટે હશે, પરંતુ જ્યારે પાણી આ માથાની ઉપર જશે અને 500-1000 લોકોના દબાણો થશે, ત્યારે આ દબાણો તોડવામાં તંત્રો નિષ્ફળ જશે અને ત્યારે પછી દબાણના નામે મોટી મોટી વાતો થશે, પરંતુ કોઈ કાર્યવાહી થશે નહીં। દબાણ માત્ર તોડવામાં આવે છે તો ગરીબ લોકોના તોડવામાં આવે છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકોના તોડવામાં આવે છે, પરંતુ કરોડપતિ અમીરોના, જે કરોડોની સરકારી જમીનો દબાવીને બેસે છે, એમના દબાણો તોડવામાં નથી આવતા। તે ખૂબ જ મોટી દુઃખની વાત છે। નમસ્કાર, હું દતેશ ભાવસાર, આવાજ જનતા કી માંથી। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર। નમસ્કાર।